ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. 10મા ચેપ્ટરની અંદર છેલ્લા લેક્ચરમાં આપણે શરૂઆત કરેલી અને એમાં હાઇગેન્સનો સિદ્ધાંત, તરંગ અગ્ર એટલે શું અને હાઇગેન્સનો સિદ્ધાંત, આ બે વસ્તુ આપણે શીખેલા. હવે આ ચેપ્ટરનો મુખ્ય ટોપિક આપણો જે છે કે જેમાં વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવન આ ત્રણ પ્રકાશની ઘટનાઓ આપણે શીખવાની છે તરંગ સ્વરૂપની. એમાંથી પહેલી ઘટના વ્યતિકરણ, એ આપણે આજે શીખીશું. તો જુઓ, પહેલા તો વ્યતિકરણ કોને કહેવાય તે. તો વ્યતિકરણ એ તરંગોના સંપાતીકરણની ઘટના છે અને એમાં બે કે તેથી વધારે તરંગોના સંપાતીકરણથી ઉદ્ભવતી ભૌતિક અસર, એને વ્યતિકરણ કહેવાય. કોઈ એક બિંદુએ, ધારો કે કોઈ એક દિશામાંથી એક તરંગ અહીંયા આપાત થાય છે, એક બિંદુ આગળથી પસાર થાય છે, એ જ સમયે તે જ બિંદુ આગળથી બીજું તરંગ પણ પસાર થાય છે. એટલે કે બે તરંગો એક જ બિંદુએ સાથે ભેગા થાય છે. 2 હોય, 3 હોય, 4 હોય, પણ 2 અથવા એનાથી વધારે. તો 2 અથવા તેનાથી વધારે તરંગોના સંપાતીકરણથી કોઈ એક બિંદુએ એ તરંગો સંપાત થાય એક જ સાથે, તો એ સંપાતીકરણથી એ બિંદુએ શું અસર થશે, તરંગો ભેગા થવાથી શું અસર થશે, તો આ તરંગોના સંપાતીકરણથી મળતી ભૌતિક અસર, એને શું કહેવાય? વ્યતિકરણ કહેવાય. એટલે પહેલા આપણે વ્યતિકરણની વ્યાખ્યા લખીશું કે વ્યતિકરણ કોને કહેવાય? બે કે તેથી વધારે તરંગોના સંપાતીકરણથી મળતી ભૌતિક અસરને વ્યતિકરણ કહે છે. એની વ્યાખ્યા થઈ. બે તરંગો હોય, બે કરતા વધારે તરંગો હોય, એનું સંપાતીકરણ થાય, કોઈ એક બિંદુએ ભેગા થાય, તો એ બિંદુ આગળ જોવા મળતી ભૌતિક અસર, એને આપણે વ્યતિકરણ કહીએ છીએ. બરાબર? પછી એ વ્યતિકરણમાં મુખ્ય આપણે શું શીખવાનું છે? તો તરંગોનો સુસંબદ્ધ અને અસુસંબદ્ધ સરવાળો. ટાઇટલ આવું આપ્યું છે. તો પહેલા તો સુસંબદ્ધ તરંગો કોને કહેવાય? આ તરંગોના સુસંબદ્ધ અને અસુસંબદ્ધ સરવાળો, એટલે અહીંયા પહેલા ઉદ્ગમોની વાત છે કે સુસંબદ્ધ ઉદ્ગમો કોને કહેવાય તે અને અસુસંબદ્ધ ઉદ્ગમો કોને કહેવાય તે. પહેલા આપણે સુસંબદ્ધ ઉદ્ગમની વાત કરીએ. ઉદ્ગમ એટલે તરંગોના ઉદ્ગમની વાત છે. બે ઉદ્ગમ હોય તરંગના, ધારો કે બે બલ્બ છે, એ બે બલ્બમાંથી ઉત્સર્જિત થતો પ્રકાશ કોઈ એક બિંદુએ ભેગો થયો, એના તરંગો ભેગા થયા, તો એ બે બલ્બ, એમાંથી ઉત્પન્ન થતા તરંગોની કળા સમાન હોય, એટલે કે સમાન કળામાં એ દોલન કરતા હોય. જે બિંદુએ ભેગા થાય એ વખતે એમની કળા સમાન હોય, અથવા એમની વચ્ચે કળા તફાવત હોય, તો જે તફાવત હોય એ કાયમ માટે અચળ જળવાઈ રહે. એટલે સમાન કળામાં હોય અથવા કળા તફાવત અચળ, અથવા સમાન કળામાં હોય તો કળા તફાવત શૂન્ય હોય, અથવા અચળ હોય કળા તફાવત. સમાન કળા એનો મતલબ શું? કે એક બિંદુએ ભેગા થતા બે તરંગો, એમની કળા સમાન છે, એનો મતલબ કે એમનો કળા તફાવત શૂન્ય છે. અથવા કળા સરખી ના હોય તો એ તફાવત અચળ રહેવો જોઈએ. એ બેની વચ્ચે કળાનો તફાવત ધારો કે પાઈ જેટલો છે, તો પાઈ જેટલો તફાવત કાયમ માટે અચળ રહેવો જોઈએ. તો એવા બે ઉદ્ગમો કે જેમાંથી ઉત્પન્ન થતા તરંગોની કળા સમાન હોય અથવા એનો કળા તફાવત અચળ હોય, એવા ઉદ્ગમોને શું કહેવાય? સુસંબદ્ધ ઉદ્ગમો. વ્યતિકરણ થાય એ માટે ઉદ્ગમો સુસંબદ્ધ હોવા જરૂરી છે. આ ખાસ ધ્યાન રાખો. બે તરંગો જ્યારે કોઈ એક બિંદુએ સંપાત થાય ને એ સંપાતીકરણથી જે ભૌતિક અસર મળે એને વ્યતિકરણ કીધું. પણ વ્યતિકરણ થાય માટે ઉદ્ગમો કેવા હોવા જોઈએ? સુસંબદ્ધ હોવા જોઈએ. બરાબર? એ વ્યતિકરણ ભાત કેવી હોય ને બધું આપણે પાછળ એક યંગનો પ્રયોગ શીખીશું, એમાં ખબર પડશે. પણ અહીંયા સુસંબદ્ધ ઉદ્ગમો જરૂરી છે વ્યતિકરણ અસર જોવા માટે. વ્યતિકરણ તો થવાનું, પણ એ અસર જોવી હોય, આપણે સમજવી હોય, તો ઉદ્ગમો કેવા લેવા પડશે? સુસંબદ્ધ લેવા પડશે. તો એવા સુસંબદ્ધ ઉદ્ગમો આપણે કેવી રીતે તૈયાર કરી શકીએ અથવા કેવી રીતે મેળવી શકીએ?
સમજો કે આપણે બે બલ્બ તૈયાર કર્યા છે, એમાંથી ઉત્સર્જિત થતા તરંગો એની કોણીય આવૃત્તિ બંનેની સરખી હોય. પહેલા બલ્બમાંથી ઉત્પન્ન થતા તરંગો અને બીજા બલ્બમાંથી ઉત્પન્ન થતા તરંગોની કોણીય આવૃત્તિ જો સરખી હોય તો એ બે બલ્બ એ સુસંબદ્ધ ઉદ્ગમો કહેવાય. આપણે કોઈ એક રૂમની અંદર ધારો કે બે બલ્બ છે, એક બલ્બ આપણે ચાલુ કર્યો, બીજો બલ્બ ચાલુ કર્યો, તો આખા રૂમની અંદર શું થશે? એ બંને બલ્બમાંથી ઉત્સર્જિત થતા તરંગો સંપાત થશે. ઘણા બધા બિંદુએ સંપાતીકરણ હશે, પણ એ બે બલ્બ મોટે ભાગે આપણા ઘર વપરાશમાં જે બલ્બ વાપરીએ છીએ એ સુસંબદ્ધ ઉદ્ગમ તરીકે વર્તતા નથી, એ અસુસંબદ્ધ ઉદ્ગમ તરીકે વર્તે છે. એટલે રૂમની અંદર આપણને તરંગોનું સંપાતીકરણ થાય છે, સંપાતીકરણથી કોઈ અસર પણ મળતી હશે, પણ વ્યતિકરણ આપણને જોવા મળતું નથી. તો એના માટે એ બે બલ્બ એ સુસંબદ્ધ ઉદ્ગમ તરીકે વર્તે એવા હોવા જોઈએ. હવે અહીંયા આ ચેપ્ટરની અંદર આપણને ઉદાહરણ કેવું આપ્યું છે સુસંબદ્ધ ઉદ્ગમ માટે? બલ્બ નથી લીધા, પણ શાંત પાણીની અંદર આપણે ગઈ વખતે કીધું કે પાણીની અંદર એક પથ્થરનો ટુકડો નાખીએ તો તરંગો ઉત્પન્ન થાય વર્તુળાકારે. હવે આપણે શું વ્યવસ્થા કરવી છે? એવું સમજો કે એવી ગોઠવણ આપણે કરી છે કે એક મોટી ટ્રે જેવું કોઈ વસ્તુ છે, મોટી ટ્રે છે, ઘણી મોટી, 3-4 ફૂટ લાંબી હોય, 2-3 ફૂટ પહોળી હોય અને અમુક એની ઊંડાઈ હોય, બરાબર? તો એવી ટ્રેમાં પાણી ભરેલું છે, એ પાણી સ્થિર છે, સમક્ષ સ્થિત લેવલ પર એ ટ્રે મૂકી દે છે, એમાં પાણી ભર્યું છે. હવે એની અંદર બે સળિયા અથવા તો બે કોઈ વસ્તુ એક સરખી, તો એ બે વસ્તુ સાથે આપાત કરી પાછી લઈ લઈએ, પાછી આપાત કરીએ લઈ લઈએ, આપાત કરીએ લઈ લઈએ. પથ્થરનો ટુકડો નથી નાખવો, પણ એવું સમજો કે ટ્રેની ઉપર આપણે એક એવી વ્યવસ્થા કરી છે, એવું કોઈ મિકેનિઝમ ગોઠવી છે કે જેથી એક આડા સપોર્ટ પર બે ધારો કે ખીલી સરખી લંબાઈની અને એની ટોચ પણ સરખા લેવલ પર હોય એવી રીતે એ બે ખીલી અહીંયા ચોંટાડી દીધી છે, આવી રીતે અહીંયા, બરાબર? હવે બે ખીલી ચોંટાડી છે, એ જે સપોર્ટ પર ગોઠવી છે એને ઓટોમેટિક ઉપર નીચે થાય એવી ગોઠવણ કરી છે. અને ઉપર નીચે થાય એટલે શું થાય? ધારો કે નીચે જાય એ વખતે પાણીની સપાટીને બંને ખીલીની ટોચ છે એ પાણીમાં સહેજ ડૂબે અને પછી પાછી કાઢી લઈએ, પાછી સહેજ ડૂબે પાછી કાઢી લઈએ, સહેજ ડૂબે પાછી કાઢી લઈએ. તો શું થશે? પાણીની સપાટી પર બંને ખીલી છે એની ટોચ ટચ થઈ પાછી બહાર લઈ લીધી, ફરીથી ચોક્કસ સમયે ફરીથી પાછી ટચ થઈ બહાર લઈ લીધી, ફરીથી ટચ થઈ બહાર લઈ લીધી. હવે એક વખત આપણે જ્યારે ટચ કરીને લઈ લઈએ છીએ ને એ વખતે એક ખીલી જે જગ્યાએ પાણીની સપાટી પર ટચ થાય છે ત્યાં તરંગો ઉત્પન્ન થશે, બીજી ખીલી જ્યાં ટચ થઈ ત્યાં પણ તરંગો ઉત્પન્ન થશે. તો પેલા શાંત પાણીમાં પથ્થર નાખતા હતા અને એક જ પ્રકારના વર્તુળાકાર તરંગો એક જ ઉદ્ગમમાંથી ઉત્સર્જિત થતા હતા, એવા અહીંયા કેટલા ઉદ્ગમ થયા તરંગોના? 2. તો પહેલામાંથી ઉત્સર્જિત થયેલા તરંગો, બીજામાંથી ઉત્સર્જિત થયેલા તરંગો એ જ્યારે આગળ વધશે ત્યારે એકબીજા સાથે અથડાશે, સંપાત થશે એકબીજા પર. અને સંપાત થશે ત્યાં શું થશે? જે બિંદુએ બંને વર્તુળો આમ ધીરે ધીરે મોટા થશે અને એનું સંપાતીકરણ આપણને જોવા મળશે કે એ તરંગો સંપાત થશે. જો એની આકૃતિ આપણને બુકમાં એક બતાવી છે, એ થોડીક રફ આકૃતિ આપણે દોરી દઈએ. ધારો કે પાણીની સપાટી છે, આમ ખ્યાલ આવી જાય એવું છે તમને. અહીંયા એક ખીલી ટચ થઈ, અહીંયા બીજી ખીલી ટચ થઈ, ધારો કે આ ખીલી છે. હવે અહીંયા ટચ થઈ એટલે અહીંયા વર્તુળ આકારે તરંગો ઉત્પન્ન થવાના. પછી એ ખીલી તો પછી આપણે હટાવી દઈએ છીએ અને પછી અમુક સમય પછી ફરી પાછી ટકી એટલે નવા તરંગો ઉત્પન્ન કરવાના, વારંવાર આવા તરંગો ઉત્પન્ન કરવાના. પણ એક વખતે ધારો કે ઉત્પન્ન થયેલા તરંગો હોય, એ તરંગો જ્યારે આગળ વધે, આમાંથી ધારો કે તરંગ ઉત્પન્ન થયું, અહીંથી ઉત્પન્ન થયેલા તરંગો આવી રીતે આગળ વધશે, આ બાજુ પણ હોય, આખું વર્તુળ હોય, પણ એ તરંગો જે એ ઉત્પન્ન થયા પછી આગળ વધે ત્યારે એ એકબીજા પર શું થાય? સંપાત થાય. અહીંયા સંપાત થયા કોઈ એક બિંદુએ. એવું આગળ જતા બીજે બધે પણ સંપાત થશે એ તરંગો. તો એવા તરંગોનું સંપાતીકરણ થાય એટલે જે અસર જોવા મળે એને શું કહેવાય? વ્યતિકરણ.
હવે એ તરંગો સંપાત થાય તો આપણે એ તરંગનું સમીકરણ લઈએ. ધારો કે અહીંયા જ સંપાત થાય એવું જરૂર નથી. અહીંથી ધારો કે એક બિંદુ અહીંયા P બિંદુ લઉં તો આમાંથી ઉત્સર્જિત તરંગો અને આમાંથી આવતા તરંગો આ P બિંદુ આગળ ધારો કે સંપાત થયા તો P બિંદુનું આ પહેલા ઉદ્ગમથી આ ઉદ્ગમને હું S1 કહી દઉં. સોર્સ 1, સોર્સ એટલે ઉદ્ગમ એટલે S1 અને આને સોર્સ 2 કહી દઉં. તો S1 થી P સુધીનું અંતર અને S2 થી P સુધીનું અંતર ધારો કે સરખા લીધા આપણે. એ આ બેની વચ્ચે અહીંયા પણ હોઈ શકે, ગમે ત્યાં લઈ શકો. એવું બીજું કોઈ P બિંદુ ધારો કે અહીંયા હું લઈ શકું, અહીંથી બે જગ્યાએથી સરખા અંતરે હોય એવા ઘણા બધા બિંદુઓ મળે સરખા અંતરવાળા. તો કોઈ એક P બિંદુ આપણે એવું લઈએ છીએ કે જેથી S1 થી P સુધીનું અંતર અને S2 થી P સુધીનું અંતર સરખું છે. હવે અહીંથી સરખા સમયે ઉત્પન્ન થયેલા તરંગો P બિંદુએ પહોંચે તો એ સમય પણ કેવો હશે? સરખો, કારણ કે બંને તરંગોની ઝડપ સરખી હશે અને કાપવાનું અંતર પણ કેવું છે? સરખું. તો S1 માંથી ઉત્પન્ન થયેલું તરંગ ધારો કે t સમયે અહીંયા પહોંચે છે તો S2 માંથી ઉત્પન્ન થયેલું તરંગ પણ t સમયે ત્યાં P બિંદુએ પહોંચવાનું છે. એટલે બંને કાપેલું અંતર સરખું છે કારણ કે બંનેની ઝડપ સરખી છે અને સમય પણ સરખો લઈએ છીએ આપણે. એટલે કાપેલું અંતર બેનું સરખું. તો આ અંતર S1P અને આ અંતર S2P કહું તો એ બેનો તફાવત લઉં S2P - S1P તો એ તફાવત શૂન્ય થાય. એ તફાવત કેટલો થાય? શૂન્ય. તો અહીંયા પહોંચતા S1 માંથી પહોંચતું તરંગ એની કળા P બિંદુ આગળ જેટલી હશે એટલી જ કળા S2 માંથી P બિંદુએ પહોંચતા તરંગની હશે. એટલે કે એક જ સમયે બંને તરંગો જે ત્યાં પહોંચ્યા છે એમની કળા સરખી હશે એટલે કળા તફાવત શૂન્ય હશે. એ ઉદ્ગમો થઈ ગયા સુસંબદ્ધ. બરાબર. અને S1 માંથી મળતા તરંગનું સમીકરણ લઉં. S1 માંથી મળતા તરંગનું સમીકરણ, તરંગ સમીકરણ કહીશું આપણે. એ y1 લઉં તો y1 બરાબર a cos ઓમેગા t. ગઈ વખતે આપણે તરંગ સમીકરણની વાત કરેલી જેમાં a એટલે કંપવિસ્તાર છે અને ઓમેગા t એટલે કળા છે. ઓમેગા t શું છે? કળા છે. આ એક સમીકરણ મળ્યું આપણને. પછી S2 માંથી મળતું તરંગ, એનું સમીકરણ શું લખી શકું? તો એ y2 બરાબર a cos ઓમેગા t હશે. કેમ આવું લખ્યું? આપણે બે સરખા જ લખ્યા. કેમ કે બેની કળા સરખી જ છે અને સરખા સમયમાં સરખું અંતર કાપેલું છે એટલે y1 તરંગનું સમીકરણ જે છે એ જ y2 થશે. તો પરિણામી તરંગનું સમીકરણ શું થાય? સંપાતપણાનો સિદ્ધાંત આપણે 11મા ધોરણમાં શીખ્યા છે. સંપાતપણાના સિદ્ધાંત મુજબ પરિણામી તરંગનું સમીકરણ લખવું હોય P બિંદુએ જ્યાં ભેગા થાય ત્યાં તો y બરાબર y1 પ્લસ y2 સદિશ સરવાળો કહેવાય પણ અહીંયા આપણે મૂલ્યોનો સરવાળો કરીએ છીએ. તો y1 એટલે a cos ઓમેગા t પ્લસ y2 એટલે પણ a cos ઓમેગા t. તો જવાબ શું થશે? 2a cos ઓમેગા t y બરાબર. આ પરિણામી તરંગનું સમીકરણ થયું. P બિંદુએ તરંગોનું સંપાતીકરણ થાય ત્યારે સમીકરણ આવું મળે તરંગનું, જેમાં 2a એ પરિણામી તરંગનો કંપવિસ્તાર કહેવાય. 2a શું કહેવાય? પરિણામી તરંગનો કંપવિસ્તાર. 2a ને આવું કહીશું. હવે જો મૂળ તરંગની તીવ્રતા, ધારો કે પહેલું તરંગ કે બીજું તરંગ, આની તીવ્રતા I0 હોય તો આની તીવ્રતા પણ I0 જ હોય. કેમ કે બે સરખા તરંગો છે અને તીવ્રતા એ કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. જો તરંગની તીવ્રતા એ કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. તો પહેલા તરંગની તીવ્રતા એ એનો કંપવિસ્તાર જે a છે એના વર્ગના સમપ્રમાણમાં છે. એટલે કે I0 ચલે છે a²
એ જ રીતે બીજા તરંગની તીવ્રતા I0 ચલે છે a². તો પરિણામી તરંગની તીવ્રતા કેટલી થાય? ધારો કે પરિણામી તરંગની તીવ્રતા, જો તરંગની તીવ્રતા કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે. મૂળ તરંગની તીવ્રતા આપણી કેટલી છે? મૂળ તરંગની તીવ્રતા કેટલી લીધી આપણે? I0 તથા પરિણામી તરંગની તીવ્રતા I હોય તો I ચલે છે 2a². તીવ્રતા, પરિણામી તરંગની તીવ્રતા I એ પરિણામી તરંગના કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે. અને પરિણામી તરંગનો કંપવિસ્તાર કેટલો છે? 2a જેટલો. અને I0 મૂળ તરંગની તીવ્રતા લઉં તો I0 ચલે છે a². I0 ચલે છે a². અહીંયા a ની જગ્યાએ આમ તો a² થયો એટલે આ સૂત્ર આવું થયું. I ચલે છે 2a² તો I ચલે છે 4a². પણ a² ની જગ્યાએ હું શું લખી શકું? I0. અહીંયા અચળાંક છે, અહીં પણ અચળાંક છે, એટલે અચળાંક એમના એમ જ રાખી શકીએ. ભલે અચળાંકનું મૂલ્ય બદલાતું હોય પણ ચલન તો કહેવાય જ કે આના પ્રમાણમાં છે એવું તો કહેવાય. એટલે આ બે પરિણામ પરથી હું આવું લખી શકું કે I ચલે છે 4I0. ચલે છે એનો સંકેત છે, ધ્યાન રાખો, બરાબર નથી. તો મૂળ તરંગની તીવ્રતા જો I0 હોય તો પરિણામી તરંગની તીવ્રતા 4 ગણી થઈ જાય. કંપ વિસ્તાર ડબલ થઈ જાય છે. પરિણામી તરંગનો કંપ વિસ્તાર એ મૂળ તરંગનો કંપ વિસ્તાર a હતો, આનો પણ a હતો, પણ સંપાતીકરણ થયું એટલે કંપ વિસ્તાર ડબલ થયો. તીવ્રતા કેટલા ગણી થઈ જાય છે? 4 ગણી થઈ જાય છે. તીવ્રતા કેટલા ગણી થઈ જાય? 4 ગણી. ટૂંકમાં આપણે 2 થી વ્યાખ્યામાં એવું લખ્યું છે કે 2 કે તેથી વધારે તરંગોનું સંપાતીકરણ. પણ સમજવા માટે આપણે 2 જ તરંગો લઈએ છીએ. એક તરંગ S1 માંથી આવે છે, બીજું તરંગ S2 માંથી આવે છે. તો S1 માંથી આવતા તરંગનો કંપવિસ્તાર a જેટલો છે, S2 માંથી આવતું તરંગ એનો પણ કંપવિસ્તાર આપણે a જેટલો જ રાખ્યો છે. તો પરિણામી તરંગનો કંપવિસ્તાર a કરતા કેવો થઈ ગયો? ડબલ થઈ ગયો. કંપવિસ્તાર ડબલ થયો પણ તીવ્રતા કેટલા ગણી થઈ ગઈ? 4 ગણી થઈ ગઈ. મૂળ તરંગની તીવ્રતા જો I0 હોય, સંપાત થતા તરંગોની મૂળ તીવ્રતાઓ I0 જેટલી હોય, તો પરિણામી તરંગની તીવ્રતા I એ મૂળ તરંગની તીવ્રતા કરતા કેટલા ગણી થઈ જાય છે? 4 ગણી. કયા આધારે લખ્યું આપણે? તો તરંગની તીવ્રતા એ કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. સંપાતપણાના સિદ્ધાંતમાં અને તરંગોવાળા ચેપ્ટરમાં આપણે આવું શીખેલા છે. સંપાતપણાનો સિદ્ધાંત એટલે એમાં આ સૂત્ર શીખ્યા છે. અને એની અંદર જ આપણે એ જ ચેપ્ટરની અંદર તીવ્રતા એ કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય એવું એક પરિણામ લીધેલું છે. તો એને આધારે તીવ્રતા કેટલા ગણી થઈ ગઈ? 4 ગણી થઈ ગઈ. S1 અને S2 માંથી મળતા તરંગો, S1 અને S2 માંથી મળતા તરંગો સરખું અંતર કાપીને P બિંદુએ ભેગા થાય અને એ સુસંબદ્ધ ઉદ્ગમ તરીકે વર્તે છે S1 અને S2, એટલે તીવ્રતા અહીંયા આપણને 4 ગણી મળી. આવું એક પરિણામ આપણને મળ્યું. હવે બીજી એક સાઈડ વધારે આગળ સમજૂતી આપણે લેવી છે કે આ સરખું અંતર કાપે તો જ આવું થાય, વ્યતિકરણ થાય, કે કંઈક જુદું અંતર કાપીને ત્યાં પહોંચે તો પણ વ્યતિકરણ થઈ શકે. તો સહેજ આગળ સમજૂતી મેળવવા માટે આપણે એક આકૃતિ એવી લઈએ છીએ. જો આ જે આકૃતિ છે એને સહેજ જુદી રીતે આપણે બતાવીએ. ત્યાં સરખું અંતર લીધું હતું, હવે જુદું જુદું અંતર લઈએ છીએ. ધારો કે આ S1 છે, ઉદ્ગમ S1 છે, આ બીજું ઉદ્ગમ S2 છે. આ બે ઉદ્ગમો વચ્ચેનું અંતર જે છે એ અંતરને આપણે સ્મોલ d વડે દર્શાવીએ છીએ. આ બે ઉદ્ગમો એકબીજાથી સ્મોલ d જેટલા અંતરે છે. આ ધ્યાન રાખો, વારંવાર આ સંજ્ઞા d વપરાશે. દાખલાઓ ગણતી વખતે પણ આપણને કામ લાગશે કે કોઈ પણ જગ્યાએ વ્યતિકરણમાં બે ઉદ્ગમોની વાત કરી હોય, ઓછામાં ઓછા બે ઉદ્ગમો હોવા જોઈએ. બે કરતાં વધારે હોય તો ચાલે, પણ આપણે આખા ચેપ્ટરમાં જ્યાં જ્યાં વ્યતિકરણની ચર્ચા કરીએ છીએ ત્યાં બે જ ઉદ્ગમોનું ઉદાહરણ લઈએ છીએ. કેટલા ઉદ્ગમનું? 2. વ્યાખ્યા પ્રમાણે 2 અથવા 2 થી વધારે એટલે 2 ચાલે, એટલે આપણે 2 લઈને સમજીએ છીએ. તો બે ઉદ્ગમો વચ્ચેનું અંતર છે સ્મોલ d જેટલું. ધારો કે એનાથી અમુક અંતરે તરંગોનું સંપાતીકરણ થાય એવી વ્યવસ્થા આપણે રાખી છે.
આ જ પાણીમાંથી ઉત્પન્ન થતા તરંગો માટે હું ધારો કે પી બિંદુ સરખા અંતરે લીધું બંનેથી, એને બદલે જુદા અંતરે લઉં તો ધારો કે અહીંયા પી બિંદુ લઉં તો પી ને બદલે ધારો કે ક્યુ બિંદુ લઉં, તો આ બિંદુએ શું થશે કે S1 માંથી આવતું તરંગ અને S2 માંથી આવતું તરંગ ભેગા તો અહીંયા થશે તરંગો, પણ બંને કાપેલા અંતરો સરખા નથી, બરાબર. એમની વચ્ચે કઈક તફાવત છે, અંતરનો તફાવત છે, ભૌમિતિક પદ તફાવત છે. તો S1 માંથી ઉત્પન્ન થતું તરંગ ધારો કે અહીંયા આવે છે, તરંગ એટલે આ રીતે તરંગો આગળ જતા હોય. S2 માંથી ઉત્પન્ન થતું તરંગ અહીંયા એ જ બિંદુએ છે, આપણે એક જ બિંદુએ ભેગા કરવા છે બંને. તો S2 માંથી ઉત્પન્ન થતા તરંગો, એ બંને તરંગો ધારો કે અહીંયા P બિંદુ આટલે લઈએ છીએ આપણે, અથવા બીજું કોઈ નામ આપવું હોય તો આપી શકો તમે. અહીંયા આપણને બુકમાં Q બિંદુ નામ આપ્યું છે, એટલે અહીંયા Q બિંદુ લઈએ, Q બિંદુ. તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે S1 થી Q સુધીનું અંતર અને S2 થી Q સુધીનું અંતર સરખું નથી, જુદું જુદું અંતર છે. એ અંતરનો તફાવત કેટલો હશે? ધારો કે આટલેથી અહીંથી અંતર માપવું અને અહીંથી અંતર માપવું તો લગભગ સરખા હોય તો આટલો તફાવત મળે. એ જે તફાવત મળે એ તફાવત મારે લેવો છે કેટલો? તો S2Q, જો S2 થી Q સુધીનું અંતર માઇનસ S1Q, એટલે કે S1 થી Q સુધીનું અંતર, એ તફાવત હું લઉં 2 લેમ્બડા જેટલો તફાવત લઉં છું. આને પથ તફાવત કહેવાય. પથ એટલે માર્ગ, પથ એટલે માર્ગ, રસ્તો, પથ તફાવત. કેટલો પથ તફાવત લીધો? 2 લેમ્બડા જેટલો. જે લેમ્બડા એ શું છે? તરંગ લંબાઈ છે. એટલે તરંગ લંબાઈ લેમ્બડા કરતા ડબલ, એટલે 2 તરંગ લંબાઈ જેટલું પદ તફાવત છે. આમ તો મેં આ તરંગો જે બતાવ્યા છે એ આપણે એક્ઝેક્ટ નથી બતાવ્યા. 2 તરંગ લંબાઈ જેટલો તફાવત એટલે શું કહેવાય? તો એક શૃંગ અને એક ગર્ત હોય તો આ લેમ્બડા જેટલું અંતર થયું. બીજું એક શૃંગ અને બીજું એક ગર્ત લો એટલે 2 લેમ્બડા જેટલું અંતર થયું. આટલું અંતર. એટલે આની અંદર શૃંગ અને ગર્ત તમે ગણો અને આના શૃંગ અને ગર્ત ગણો, તો આની અંદર S2 માંથી અહીંયા પહોંચતું તરંગ છે એની અંદર કુલ જે શૃંગ હશે એ આના કરતા 2 વધારે હશે અને ગર્ત પણ 2 વધારે હશે. એટલે બે વચ્ચેનો તફાવત કેટલો થયો? 2 લેમ્બડા જેટલો પદ તફાવત. જો પદ તફાવત બંને વચ્ચેનો 2 લેમ્બડા હોય તો S1 માંથી ઉત્પન્ન થતા તરંગનું સમીકરણ, એ સમીકરણ y1 બરાબર a cos ઓમેગા t લઉં તો S2 માંથી ઉત્પન્ન થતા તરંગનું સમીકરણ મારે કેવું લેવું જોઈએ? અહીં તો બંને સરખા લીધા હતા આપણે. કેમ કે બંને સરખા અંતરે કાપ્યા હતા, એટલે બેના તરંગ સમીકરણો પણ કેવા હતા? સરખા. હવે Q બિંદુએ જ્યારે બંને પહોંચે છે ત્યારે S1 માંથી મળતું તરંગ છે એનું સમીકરણ a cos ઓમેગા t હોય તો S2 માંથી મળતા તરંગનું સમીકરણ સહેજ જુદું થશે. a cos ઓમેગા t માઇનસ 4π. જો મેં માઇનસ 4π કેમ લખ્યું? અહીંયા બેની કળા સરખી હતી, ઓમેગા t ઓમેગા t, પણ અહીંયા બે સાથે નથી પહોંચતા એટલે કળા જુદી હશે. જે વહેલું પહોંચે એની કળા વધારે હોય. S1 માંથી ઉત્પન્ન થતું તરંગ અહીંયા થોડું વહેલું પહોંચ્યું છે, S2 માંથી ઉત્પન્ન થતું તરંગ સહેજ લેટ પહોંચે છે, એની કળા ઓછી હોય. કેટલી ઓછી હોય? તો એ બે વચ્ચેનો પદ તફાવત 2 લેમ્બડા જેટલો છે. હવે લેમ્બડા પદ તફાવત હોય તો એમની વચ્ચેનો કળા તફાવત 2π રેડિયન હોય. તો 2 લેમ્બડા પદ તફાવત હોય તો કળા તફાવત કેટલો થાય? 4 લેમ્બડા થાય, 4π થાય, સોરી 4π. લેમ્બડા જેટલો પદ તફાવત, આટલો જ તફાવત હોત બેની વચ્ચેનો, તો આટલો પદ તફાવત લેમ્બડા જેટલો હોય તો કળા તફાવત, એમનો કળા તફાવત 2π રેડિયન થાય. પણ પદ તફાવત કેટલો લીધો આપણે? 2 લેમ્બડા જેટલો. તો કળા તફાવત કેટલો થાય? 4π. તો આની કળા ઓમેગા t હોય તો આની કળા ઓમેગા t માંથી 4π બાદ કરીએ એટલી હોય. પણ ત્રિકોણમિતિની અંદર આપણી જોડે સૂત્ર છે કે cos થીટા માઇનસ 4π અથવા 4π માઇનસ થીટા, બે સરખું જ કહેવાય cos વિધેય માટે. જો આને આવું લખી શકું, cos 4π માઇનસ ઓમેગા t. પણ cos 4π માઇનસ ઓમેગા t એટલે તો cos ઓમેગા t થાય. એટલે y2 બરાબર સૂત્ર શું થઈ જાય?
તો a cos ઓમેગા t. ફરી y1 અને y2 સરખા થઈ ગયા, ભલે એમનો કળા તફાવત આવો જુદો હતો, પણ 4 પાઈ જેટલો કળા તફાવત, એટલે આપણે જાણી જોઈને 2 લેમ્બડા જેટલો પદ તફાવત લીધો, એટલે કળા તફાવત 4 પાઈ લઈ શક્યા. હું લેમ્બડા જેટલો પદ તફાવત પણ લઈ શકું. ટૂંકમાં લેમ્બડાના ગુણકમાં ગમે તે ચાલે, ગમે તે એટલે પૂર્ણાંક સંખ્યા. લેમ્બડા લઈ શકાય, 2 લેમ્બડા લઈ શકાય, 3 લેમ્બડા લઈ શકાય, 4 લેમ્બડા લઈ શકાય, 5 લેમ્બડા લઈ શકાય. અહીંયા તફાવત કેટલો હતો? તો 0 લેમ્બડા જેટલો, એટલે 0. જ્યારે અહીંયા તફાવત પદ તફાવત છે 2 લેમ્બડા, 3 લેમ્બડા, 4 લેમ્બડા, 5 લેમ્બડા, 6 લેમ્બડા, પણ 5.2 કે 2.5 એવું કશું લઈ શકાય નહીં, પોઈન્ટમાં નહીં, પૂર્ણાંક સંખ્યા હોવી જોઈએ. તો y1 અને y2 ના સૂત્રો ફરી સરખા થાય. ફરી સરખા થાય એટલે અહીંયા તીવ્રતા કેટલી થઈ જાય? તો પાછી 4I0 થાય. મૂળ તરંગની તીવ્રતા I0 જેટલી હોય, આની તીવ્રતા I0 હોય, આ તરંગની તીવ્રતા I0 હોય, તો Q બિંદુએ સંપાત થયા પછી પરિણામી તરંગની તીવ્રતા એ મૂળ તરંગની તીવ્રતા કરતા કેટલા ગણી થઈ જાય? 4 ગણી થઈ જાય. એટલે ફરીથી અહીંયા પણ I બરાબર 4I0 થાય. I બરાબર શું થાય? 4I0. સંપાતીકરણ એવી રીતે થયું કે બંને જગ્યાએ કંપ વિસ્તાર ડબલ થયો, તીવ્રતા 4 ગણી થઈ ગઈ. એનો મતલબ શું? તો જુઓ, આ તરંગ જે અહીંયા આવે છે, છેલ્લે અહીંયા ધારો કે એનું શૃંગ છે Q બિંદુ આગળ, અને આ તરંગ જ્યારે અહીંયા સંપાત થાય ત્યારે પણ એનું શૃંગ જ છે, એટલે શૃંગ સાથે શૃંગ સંપાત થયું, એટલે કંપ વિસ્તાર ડબલ થઈ ગયો. શૃંગ સાથે શું સંપાત થયું? શૃંગ. અહીંયા પણ એવું હોય, સરખા અંતર હોય ત્યારે પણ. એટલે જ્યારે બે તરંગો સંપાત થાય ત્યારે એક તરંગનું શૃંગ આવતું હોય આપેલા બિંદુએ, તો બીજા તરંગનું પણ એ જ બિંદુએ એ જ વખતે શૃંગ હોય, તો બંનેના શૃંગ સંપાત થયા, એટલે કંપ વિસ્તાર એનો ડબલ થઈ ગયો. એક તરંગનું શૃંગ અહીંયા આવ્યું, બીજા તરંગનું પણ એ જ બિંદુએ શૃંગ આવ્યું, એટલે કંપ વિસ્તાર ડબલ થઈ જાય. એટલે આ અંતર, એટલો અંતર કંપ વિસ્તાર હોય તો એ ડબલ થઈ જાય, ડબલ થઈ ગયો કંપ વિસ્તાર. અને કંપ વિસ્તાર ડબલ થાય એટલે તીવ્રતા 4 ગણી થાય. અને એ જે વ્યતિકરણ અસર જોવા મળે, એ વ્યતિકરણને આપણે સહાયક વ્યતિકરણ કહીશું. કયું વ્યતિકરણ કહીશું? સહાયક વ્યતિકરણ. આ ખાસ ધ્યાન રાખો. કંપ વિસ્તાર ડબલ થયો એટલે એને આપણે શું નામ આપવાનું? સહાયક વ્યતિકરણ. એકબીજાને સપોર્ટ કર્યો, શૃંગ પર શૃંગ આપાત થયું, એટલે એ વ્યતિકરણ જે થયું એને સહાયક વ્યતિકરણ કહેવાય. કયું વ્યતિકરણ કહેવાય? સહાયક વ્યતિકરણ કહેવાય. તો આપણને એવો પ્રશ્ન થાય કે એકના શૃંગ સાથે બીજાનું ઘર્ત સંપાત થાય તો એક તરંગનું શૃંગ હોય Q બિંદુએ, એ જ વખતે બીજું તરંગ અહીંયા જ્યારે આવે છે એ વખતે એનું ઘર્ત હોય તો શૃંગ સાથે ઘર્ત સંપાત થાય તો પરિણામી કંપ વિસ્તાર 0 થઈ જાય, એકબીજાની અસર નાબૂદ કરે. એને વ્યતિકરણ તો કહેવાય, પણ વિનાશક વ્યતિકરણ કહેવાય. કયું વ્યતિકરણ કહેવાય? વિનાશક વ્યતિકરણ કહેવાય. શૃંગ સાથે ઘર્ત સંપાત થયું એવું પણ બની શકે. વ્યતિકરણમાં એકલું સહાયક જ એવું જરૂરી નથી. ધારો કે અહીંયા Q બિંદુ એ સહાયક વ્યતિકરણ છે, તો એનાથી આગળ બીજું કોઈ બિંદુ અહીંયા ધારો કે લઉં તો એનાથી ઉલટું પણ હોય, વિનાશક વ્યતિકરણ હોય. અને અહીંથી આ બે ઉદ્ગમને જોડતી રેખાના મધ્ય બિંદુથી અહીંયા બરાબર સેન્ટર કહેવાય. પડદામાં અહીં પડદો રાખ્યો છે, હું સમજો તો એનું સેન્ટર, તો આ બાજુ એવું મળે. અહીંથી જેટલા અંતરે શૃંગ સાથે શૃંગ સંપાત થતા હોય, અહીંથી એટલા જ અંતરે શૃંગ સાથે શૃંગ હોય, તો વળી થોડાક આગળ અંતરે શૃંગ સાથે ઘર્ત હોય, ફરી પાછું શૃંગ સાથે શૃંગ હોય, એવું સતત એવું બને છે. એ પ્રક્રિયા સતત ચાલુ રહે. તો શૃંગ સાથે ઘર્ત સંપાત થાય તો શું થાય? જો આટલું કાઢ નાખું છું અહીંથી. જો એ જ બે ઉદ્ગમો રાખીએ છીએ આપણે, પણ Q બિંદુથી આગળનું બિંદુ અથવા તો નીચેની બાજુ પણ લઈ શકું. ધારો કે અહીંયા પડદો રાખ્યો છે. હવે S2 માંથી આવતું એક તરંગ અને S1 માંથી આવતું તરંગ, આમાંથી આવતા તરંગો અને અહીંથી આવતા તરંગો અહીંયા સંપાત થાય. એકનું શૃંગ એકનું ઘર્ત એવું સંપાત થાય. હવે અહીં પહોંચે છે, એમની વચ્ચેનો પથ તફાવત
S2p માઇનસ S1p કેટલો હશે? તો જો S2 અહીંયા R બિંદુ રાખીએ આપણે p ને બદલે, અહીંયા R બિંદુ લઈએ. હમણાં આપણે લીધું ને એમાં S2q માઇનસ S1q એવું લેવાનું હતું. આપણે p લીધા હતા. p બિંદુ ખરેખર ત્યાં હતું. જે નામ આપવું હોય તે તમે આપી શકો. એ બુક પ્રમાણે આપણે R બિંદુ નામ આપીએ તો S2R માઇનસ S1R. હવે S2R અંતર ઓછું છે ને S1R વધારે છે, એટલે ઓછામાંથી વધારે આપણે વાત કરીએ છીએ. ખરેખર તો આપણે તફાવત લઈએ તો ચાલે, S1R માઇનસ S2R એવું લઈએ તો પણ ચાલે. પણ આ તફાવત હું કેટલો લઉં છું? તો -2.5 લેમ્ડા. માઇનસ કેમ લીધું મેં? કે વધારે મૂલ્ય પાછળ છે ને ઓછું મૂલ્ય પહેલું છે, એટલે ઓછામાંથી વધારે વાત કરી છે. તમે +2.5 લો તો આ ક્રમ બદલી કાઢો તો એ ચાલે. પણ આપણે લઈએ છે 2.5 લેમ્ડા. 2 લેમ્ડા નહીં, 2.5 લેમ્ડા. હવે લેમ્ડાને અનુરૂપ જે કળા તફાવત છે 2π હોય, તો 2.5 લેમ્ડાને અનુરૂપ કળા તફાવત કેટલો હોય? તો 5 લેમ્ડા જેટલો. એટલે y1 નું જે સમીકરણ છે, S1 માંથી ઉત્સર્જિત થતા તરંગનું સમીકરણ, y1 બરાબર a cos ઓમેગા t, એના માટે ખાલી ઓમેગા t લઈએ છે, a cos ઓમેગા t. તો y2 નું સૂત્ર શું થાય? તો a cos ઓમેગા t પ્લસ 5y. જો મેં અહીંયા પ્લસ 5y લખે, પ્લસ હોય કે માઇનસ હોય, મેં આ બાજુ લીધા હોય તો માઇનસ હોય, આ બાજુ લીધું હોય તો પ્લસ હોય. અહીં માઇનસ લીધું છે ને આપણે, એટલે અહીંયા પ્લસ લીધું. અહીં પ્લસ લીધું તો અહીંયા માઇનસ હોય. પણ જો cos 5π પ્લસ ઓમેગા t હોય કે 5π માઇનસ ઓમેગા t હોય, પણ 5π છે ને, આ શું છે 5π? તમે એકમ વર્તુળ લેશો તો π, 2π, 3π, 4π, આ જે 5π પ્લસ ઓમેગા t છે એ ત્રીજા ચરણમાં આવે, અને અહીં માઇનસ હોય તો બીજા ચરણમાં આવે. હવે બીજું ચરણ હોય કે ત્રીજું ચરણ હોય, બંનેમાં cos વિધેય ઋણ છે, એટલે આનો જવાબ થાય માઇનસ cos ઓમેગા t. શું થાય? માઇનસ cos ઓમેગા t. એટલે આની જગ્યાએ માઇનસ લખી શકું, એટલે માઇનસ a cos ઓમેગા t. આ y2 થયા. હવે y બરાબર y1 પ્લસ y2 લઈએ તો શું થાય? તો અહીંયા a cos ઓમેગા t છે ને, અહીંયા માઇનસ a cos ઓમેગા t છે. એ બેનો સરવાળો કરું તો જવાબ 0 થઈ જાય. y બરાબર 0 થાય તો I બરાબર પણ શું થઈ જાય? 0 થાય. અહીંયા જે તીવ્રતા 4 ગણી થતી હતી એ તીવ્રતા અહીંયા 0 થઈ જાય. અને આને જે બિંદુએ તીવ્રતા 0 થઈ જાય તરંગોના સંપરીકરણ થવાથી, એ બિંદુએ વિનાશક વ્યતિકરણ રચાય છે એવું કહેવાય. કયું વ્યતિકરણ રચાય છે? વિનાશક વ્યતિકરણ રચાયું છે આવું કહેવાય. એટલે વ્યતિકરણ સુસંબદ્ધ ઉદ્ગમો જે હોય, હજુ આપણે આ સુસંબદ્ધની ચર્ચા થાય છે, અસુસંબદ્ધ હજુ લીધું જ નથી. સુસંબદ્ધ ઉદ્ગમો હોય એમાંથી ઉત્પન્ન થતા તરંગો જે બિંદુએ ભેગા થાય તે બિંદુએ સહાયક વ્યતિકરણ રચાય તો તીવ્રતા 4 ગણી થઈ જાય, અને વિનાશક વ્યતિકરણ રચાય તો તીવ્રતા 0 થઈ જાય. એટલે તીવ્રતા કાં તો મહત્તમ થઈ જાય કાં તો શૂન્ય થઈ જાય. એવા બધા બિંદુઓ મને જોવા મળે. સમજો કે આ રૂમની અંદર મારી જોડે 2 બલ્બ છે ને બંને સુસંબદ્ધ ઉદ્ગમ તરીકે વર્તે છે. મેં એક દિવાલ પર 2 બલ્બ અહીંયા લગાવી દીધા છે. કેવા બલ્બ? બંને સુસંબદ્ધ ઉદ્ગમ તરીકે વર્તે છે, એટલે કે બંનેમાંથી ઉત્પન્ન થતા તરંગોની આવૃત્તિ અથવા કોણીય આવૃત્તિઓ સરખી છે. કળા તફાવતની વાત નથી કરતો, પણ એકમાંથી જે તરંગ ઉત્પન્ન થાય એની આવૃત્તિ, એક ઉદ્ગમની આવૃત્તિ ઉદ્ગમનો ગુણધર્મ છે. એટલે એક વખતે ઉદ્ગમની આવૃત્તિ નક્કી થઈ પછી એને ગમે તે જગ્યાએ લગાવો, એની આવૃત્તિ એટલી જ રહેવાની. તો બંનેની આવૃત્તિ કેવી લીધી આપણે? સરખી. એવા 2 બલ્બ મેં આ દિવાલ પર ગોઠવ્યા છે. હવે એ બંને બલ્બ આપણે ચાલુ કરીએ છીએ તો એ બંને બલ્બમાંથી ઉત્પન્ન થતા તરંગો આખા રૂમમાં ફેલાશે અને રૂમના ઘણા બધા બિંદુએ સંપર્ક થશે. ધારો કે અમુક અંતરે મેં એક પડદો રાખ્યો છે, એવી ગોઠવણ કરી છે કે એ તરંગો રૂમમાં તો બધે સંપર્ક થાય છે, પણ પડદા પર એની અસર મને જોવા મળશે. તો પડદા પર મને શું જોવા મળશે? તો એક બલ્બ અને બીજો બલ્બ, એ બેના આ રૂમની અંદર જુદા જુદા બિંદુએ હવામાં તરંગો સંપર્ક થવાના, પણ હવામાં તો આપણે એને સહેલાઈથી જોઈ શકતા નથી. પણ એ જે તરંગો સંપર્ક થાય એમાંથી પસાર થતી એક લાઈન
જે પડદા પર આપાત થાય, પડદા પરના તે બિંદુ પાસે મને જો સહાયક વ્યતિકરણ થયું હશે તો પ્રકાશિત ટપકું જોવા મળશે, એક સર્કલ જોવા મળશે પ્રકાશિત. અને જે બિંદુએ વિનાશક વ્યતિકરણ થાય પડદા પર એ બિંદુએ મને અપ્રકાશિત ટપકું જોવા મળશે. એટલે ખરેખર એ પડદા પર મને કેવી ડિઝાઇન દેખાશે કે પ્રકાશિત અને અપ્રકાશિત, એટલે કાળા જ્યાં પ્રકાશ જ નથી, અને પ્રકાશિત જેની તીવ્રતા બલ્બની તીવ્રતા કરતાં 4 ગણી હશે. તો એવા પ્રકાશિત અને અપ્રકાશિત વર્તુળો આખા દેખાશે એ પડદા પર. પણ ક્યારે? એ બલ્બ સુસંબદ્ધ ઉદ્ગમો હશે ત્યારે. બલ્બ જો સુસંબદ્ધ ઉદ્ગમ હોય તો પડદા પર એવી ડિઝાઇન થાય. હવે એને બદલે મેં આવી બે ટ્યુબલાઇટ રાખી છે રેખીય, બે નાની ટ્યુબલાઇટ અહીંયા ગોઠવી દીધી છે, અને એ ટ્યુબલાઇટમાંથી ઉત્પન્ન થતા તરંગો સંપાત થાય છે, વ્યતિકરણ થાય છે, ઉદ્ગમો સુસંબદ્ધ છે. તો પડદા પર મને શું જોવા મળશે? તો એક પ્રકાશિત પટ્ટો જોવા મળશે, એની બાજુમાં અપ્રકાશિત એટલે કાળો રંગ દેખાશે. ભલે આ રૂમમાં બે ટ્યુબલાઇટ ચાલુ છે પણ પડદા પર તમને કાળો ભાગ જોવા મળશે, જાણે કે ત્યાં પ્રકાશ પહોંચતો જ નથી, અંધારું છે. તો પ્રકાશિત પટ્ટો, પછી અપ્રકાશિત પટ્ટો, પ્રકાશિત પટ્ટો, અપ્રકાશિત પટ્ટો, પ્રકાશિત પટ્ટો, આવું આપણને જોવા મળશે. એ વ્યતિકરણ અસર થઈ છે. અને સુસંબદ્ધ ઉદ્ગમો તરીકે એ બલ્બ અથવા ટ્યુબલાઇટ હતી એટલે પડદા પર એવું દેખાયું. નોર્મલ બલ્બ મારી જોડે બે છે તો એ સુસંબદ્ધ ઉદ્ગમો નથી, એટલે પડદા પર મને ખાલી પ્રકાશ જોવા મળશે, બસ આખો પડદો પ્રકાશિત જોવા મળશે. તમે એક રૂમની અંદર બે બલ્બ ચાલુ કર્યા છે તો સામેની દિવાલ પર તમને શું દેખાય છે? આવા સર્કલ કે પટ્ટા એવું દેખાય છે? ના. કેમ? તો એ સરેરાશ તીવ્રતા છે, અને એમાં તીવ્રતા ખાલી ડબલ થાય, 4 ગણી ના થાય. અને ડબલ એટલે આખા પડદા પર એક સરખી ડબલ, એટલે કશું પ્રકાશિત અપ્રકાશિત એવા ભાગો જોવા મળે નહીં, માત્ર પ્રકાશ એક સરખો દેખાય. તો નોર્મલી કોઈ રૂમની અંદર તમે બે બલ્બ ચાલુ કરો છો તો એ સુસંબદ્ધ ઉદ્ગમો હોતા નથી, એટલે રૂમની અંદર આપણને સરેરાશ અસર સ્વરૂપે એક બલ્બ ચાલુ હોય તો લાઇટ થોડું ઓછું હશે, પ્રકાશ ઓછો હશે, પણ બીજો બલ્બ ચાલુ કરીએ એટલે પ્રકાશ વધી ગયો, બે બલ્બ ચાલુ કર્યા એટલે પ્રકાશ વધી ગયો. વાસ્તવમાં શું થયું? પહેલા બલ્બના પ્રકાશની તીવ્રતા અને બીજા બલ્બના પ્રકાશની તીવ્રતાના સરવાળા જેટલો પ્રકાશ થયો, એ સરેરાશ અસર થઈ. ખ્યાલ આવ્યો? તો આ ટોપિકની ચર્ચા આપણી મુખ્ય છે કે સુસંબદ્ધ ઉદ્ગમો હોય તો એની અંદર સરખા અંતરે તરંગો કોઈ બિંદુએ સંપાત થાય તો પરિણામી તરંગની તીવ્રતા 4 ગણી થાય. અલગ અંતરે સંપાત થાય પણ એમાં જો પદ તફાવત લેમ્ડાના ગુણકમાં હોય, 1 લેમ્ડા, 0 લેમ્ડા, 1 લેમ્ડા, 2 લેમ્ડા, 3 લેમ્ડા, 4 લેમ્ડા વગેરે, તો તીવ્રતા 4 ગણી થઈ. પણ લેમ્ડાના અપૂર્ણ ગુણકમાં હોય, એટલે કે 0.5 લેમ્ડા, 1.5 લેમ્ડા, 2.5 લેમ્ડા, 3.5 લેમ્ડા, એટલે 4.5 લેમ્ડા વગેરે, તો તીવ્રતા શું થઈ જાય? શૂન્ય થઈ જાય, અને એને વિનાશક વ્યતિકરણ કહેવાય. તીવ્રતા મહત્તમ થાય તો સહાયક વ્યતિકરણ, અને તીવ્રતા શૂન્ય થઈ જાય તો વિનાશક વ્યતિકરણ. હવે અહીંયા તો આ તફાવતો જે લીધા ને, અહીંયા 5 પાઈ લીધો, ધારો કે કળા તફાવત 5 પાઈ જેટલો લીધો જ્યાં વિનાશક વ્યતિકરણ થાય છે. એટલે અહીંયા પાઈના ગુણકમાં 5 હોય, 3 હોય, 1 હોય, એટલે 1, 3, 5, 7, 9 વગેરે એવો કળા તફાવત હોય. પદ તફાવત અલગ વસ્તુ છે, કળા તફાવત અલગ વસ્તુ, તો વિનાશક વ્યતિકરણ થાય. પણ પાઈના ગુણકમાં બેકી સંખ્યા હોય, 0, 2, 4, 6, 8 વગેરે, એટલે કે 0 પાઈ, 2 પાઈ, 4 પાઈ, 6 પાઈ, 8 પાઈ, એવો તફાવત જો અહીંયા હોય તો સહાયક વ્યતિકરણ છે. પણ તફાવત કેટલો છે આપણને ખબર નથી. ધારો કે તફાવત કેટલો છે આપણને ખબર નથી, અજ્ઞાત છે આપણા માટે, તો શું થાય? ધારો કે એ કળા તફાવત 5 જેટલો હોય તો શું થાય? એની આપણે સમજૂતી મેળવીએ. હવે આ કાઢ નાખો. પડદા પર કોઈ એવું બિંદુ લઈએ છીએ આપણે કે જ્યાં પહોંચતા બે તરંગો વચ્ચેનો કળા તફાવત 5 જેટલો છે. એટલે સૂત્ર લખીએ ડાયરેક્ટ કે y1 બરાબર a cos ઓમેગા t, તો બીજું y2 બરાબર a cos ઓમેગા t પ્લસ 5, પ્લસ ઓર માઇનસ 5 લઈ શકું પણ આપણે અત્યારે પ્લસ 5 લઈએ છીએ. એટલે આ બેની કળા સરખી નથી.
આની કળા થોડીક ઓછી છે અને આની કળા વધારે લીધી આપણે. એનાથી ઉલટું પણ હોઈ શકે, આની કળા વધારે હોય તો આની ઓછી લેવા તો માઇનસ લેવાના. પણ આ ફાઈ કેટલા છે આપણને ખબર નથી. પાઈ છે કે 2 પાઈ છે કે π/2 છે કે શું છે આપણને ખબર નથી. બરાબર. તો આ બેનું સંપાતીકરણ થાય તો શું થાય? y બરાબર y1 પ્લસ y2 પ્રમાણે a cos omega t પ્લસ a cos omega t પ્લસ phi. આ c પ્લસ c એ કોમન કાઢી લો. જુઓ એ કોમન કાઢ્યું એટલે cos omega t પ્લસ cos omega t પ્લસ phi. આવું સૂત્ર થાય. એટલે ત્રિકોણમિતિમાં કયું સૂત્ર? c પ્લસ c. હવે c પ્લસ c નું સૂત્ર આવું છે 2cc. 2cc માં 2 cos c for cos અહીંયા બધે 2 cos a plus b/2 into cos a minus b/2. બુકમાં આપણને આ સંદર્ભમાં આપ્યું છે આ સૂત્ર, કે આ સૂત્રનો ઉપયોગ કર્યો છે. a અને b એટલે આમાં a એટલે ઓમેગા t, b એટલે ઓમેગા t પ્લસ phi. તો પહેલા બેનો સરવાળો કરવાનો. a ની જગ્યાએ ઓમેગા t લઉં, b ની જગ્યાએ ઓમેગા t પ્લસ phi લઉં, ભાગ્યા 2. આ 2 ઓમેગા t થાય, 2 ઓમેગા t પ્લસ phi બાય 2. બંને નીચે અલગ અલગ લખી દઈએ તો આ 2 2 જતા રહે. એટલે આપણો જવાબ શું થયો? ઓમેગા t પ્લસ phi બાય 2. બાય 2 એકલા પાઈ ને નીચે અહીંયા. હવે અહીં લઈએ ત્યારે માઈનસ, તો ઓમેગા t માઈનસ ઓમેગા t માઈનસ phi. એટલે આ ઓમેગા t જતું રહે એટલે phi બાય 2 પણ નિશાની માઈનસ, પણ cos વિધેય એટલે પ્લસ લખી શકો તમે. બરાબર. તો સૂત્ર આવું થયું. અને આગળ 2 તો ખરા જ. એટલે 2a cos omega t plus phi by 2 into cos phi by 2. જો cos minus phi by 2 એટલે cos phi by 2 જ થાય ત્રિકોણમિતિમાં સૂત્ર જેવું. પણ આ cos phi by 2 પહેલા લખું એટલે 2a cos phi by 2 into cos omega t plus phi by 2. હવે આટલો ભાગ જે છે 2a cos phi by 2 એ કંપ વિસ્તાર છે. કેટલો? 2a cos phi by 2 આ કંપ વિસ્તાર છે. પરિણામી તરંગનો કંપ વિસ્તાર. કોનો કંપ વિસ્તાર? પરિણામી તરંગનો કંપ વિસ્તાર. અને પરિણામી તરંગની તીવ્રતા લઉં તો કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં. એટલે પરિણામી તરંગની તીવ્રતા I ચલે છે 2a cos phi by 2 એનો સ્ક્વેર. એટલે કે તીવ્રતા 4a square cos square phi by 2. એટલે તીવ્રતા 4I0 cos square phi by 2. આ તીવ્રતા આટલી. પરિણામી તરંગની તીવ્રતા 4 ગણી ખરી, પણ પાછળ વિધેય આવે છે cos square phi by 2. અને જો આની પરથી મારે સરેરાશ તીવ્રતા લેવી હોય તો સરેરાશ આપણે આવી રીતે લઈએ છીએ. સરેરાશ 4I0 square into સરેરાશ cos square phi by 2. આ તો અચળ છે એટલે 4I0 square રહેશે. મેં ચલનનો સંકેત દૂર કરીને બરાબર લઈ લીધું. ધારો કે અચળાંક જે મૂકીએ 1 છે એવું સમજો, એની આપણે બહુ ચિંતા નથી. તો 4I0 અચળ છે. હવે cos square phi by 2 એનું સરેરાશ મૂલ્ય, એક આવર્ત પર cos વિધેયનું સરેરાશ મૂલ્ય 1, cos square વિધેય cos square θ હોય તો એનું સરેરાશ મૂલ્ય 1/2 થાય. આવું આપણે AC કરંટમાં શીખ્યા છે. cos square omega t હોય તો એનું એક આવર્તકાર પર સરેરાશ મૂલ્ય 1/2 થાય. અને cos એકલું હોય, વર્ગ ના હોય તો 0 થાય. એટલે આનું સરેરાશ મૂલ્ય 1/2 થાય. આનું હવે 4I0 square into 1/2 એટલે 2I0 square. સોરી, અહીંયા સ્ક્વેર I0 માં સ્ક્વેર નથી લેવાનું, ખાલી I0 છે. એટલે 2I0 I બરાબર. એટલે પરિણામી તીવ્રતા કેટલા ગણી થઈ? 2 ગણી. પરિણામી તીવ્રતા કેટલા ગણી થઈ? 2 ગણી. એટલે બે બલ્બ રૂમમાં ચાલુ હોય તો પહેલા બલ્બની તીવ્રતા ધારો કે I0 છે અને બીજાની તીવ્રતા I0 છે.
તો એ રૂમની અંદર પરિણામી તીવ્રતા કેટલી થાય? 2I0. ક્યારે? કળા તફાવત ધારો કે phi છે અને એ કળા તફાવત phi જેટલો છે કે જ્યાં તીવ્રતા 2I0 જેટલી થઈ ગઈ, એટલે સરેરાશ તીવ્રતા. અહીંયા વ્યતિકરણ ડિઝાઇન આપણને જોવા મળતી નથી. અને એ તફાવત એવો છે phi કે જે આપણે ત્યાં હમણાં લીધેલું કે 4π જેટલો કળા તફાવત કે 5π જેટલો એવો નથી, પણ એ તફાવત સતત એનું મૂલ્ય ગમે તે હોઈ શકે, બદલાતું હોઈ શકે. તો પરિણામી તીવ્રતા બે બલ્બમાંથી મળે છે એ રૂમની અંદર ડબલ થાય તો એ અસુસંબદ્ધ ઉદ્ગમો હશે. એ બે બલ્બ કેવા હશે? અસુસંબદ્ધ ઉદ્ગમો. તો અસુસંબદ્ધ ઉદ્ગમોમાં એવું થાય, તમને ડિઝાઇન જોવા મળે નહીં, વ્યતિકરણ બાદ જોવા મળે નહીં. બરાબર? એટલે વ્યતિકરણ થાય માટે શરત કઈ? ઉદ્ગમો સુસંબદ્ધ હોવા જોઈએ. જે આની પહેલા આપણે બધી ચર્ચા કરીએ સુસંબદ્ધ ઉદ્ગમ માટે, પણ આ જે ગણતરી કરી એ અસુસંબદ્ધ ઉદ્ગમો લીધા. તો ત્યાં તીવ્રતા માત્ર 2 ગણી થાય છે. જ્યારે સુસંબદ્ધ ઉદ્ગમો હોય તો અમુક બિંદુએ તીવ્રતા 4 ગણી ને અમુક બિંદુએ તીવ્રતા 0 થાય છે. બરાબર? અને આને આધારે આપણે એની શરત લખવી છે. સહાયક વ્યતિકરણની શરત અને વિનાશક વ્યતિકરણની શરત. આપણે દાખલાઓ ગણવા માટે આ શરતો ખાસ યાદ રાખવાની છે. આ બધી સમજૂતી થઈ આપણી વ્યતિકરણની. થિયરીમાં પૂછાય તો આ બધી સમજૂતી આપણે લખવી પડે, પણ હવે શરતો લખવી છે કે સહાયક વ્યતિકરણની શરત. એ સહાયક વ્યતિકરણની શરતની અંદર પથ તફાવત લખીએ આપણે. જો પથ તફાવત આપણે જે લીધેલો S2P, ધારો કે S2P લખું છું માઇનસ S1P, આને આપણે શું કહીએ છીએ? પથ તફાવત. જે 2 લેમ્બડા જેટલો આપણે લીધેલો એક અહીંયા ચર્ચા હતી એમાં, એને ત્યાં આપણે Q લીધેલું S2Q માઇનસ S1Q. પણ જે લેવું હોય તમે S2P માઇનસ S1P લો, પણ જે બિંદુએ આ બે તરંગો સંપાત થાય તે બિંદુએ પદ તફાવત લેમ્બડાના ગુણકમાં હોય. આપણે 2 લેમ્બડા લીધેલું, પણ એવું જરૂર નથી. આપણે કીધું કે લેમ્બડા હોય, 2 લેમ્બડા હોય, 3 લેમ્બડા હોય, 4 લેમ્બડા હોય, 5 લેમ્બડા હોય, લેમ્બડાનો પૂર્ણ ગુણાંક હોય. તો એ બધા 1 0 1 2 3 4 5 6 એ બધાને બદલે કોમન લખી દઉં n લેમ્બડા. પદ તફાવત કેટલો? સહાયક વ્યતિકરણની શરતની અંદર પથ તફાવત n લેમ્બડા હોય જ્યાં n બરાબર 0 1 2 3 વગેરે. તો આ સહાયક વ્યતિકરણની શરત થઈ. પદ તફાવત જો n લેમ્બડા જેટલો હોય, જ્યાં n બરાબર 0 1 2 3 વગેરે હોય, તો જે બિંદુએ આ તરંગો સંપાત થતા હશે ત્યાં સહાયક વ્યતિકરણ થશે એવું કહેવાય. શું થશે? સહાયક વ્યતિકરણ થશે. અને વિનાશક વ્યતિકરણ થાય તો એના માટે શરત શું હશે? ધારો કે એ પદ તફાવત S2P માઇનસ S1P આવું આપણે લઈએ છીએ, તો S2P માઇનસ S1P બરાબર n પ્લસ 1/2 લેમ્બડા, જ્યાં n બરાબર 0 1 2 3 વગેરે. અહીં પણ n બરાબર 0 1 2 3 વગેરે. આ 2 જે એ આ કૌંસની અંદર લસા તરીકે લખું તો શું થાય? લસા લઉં તો 2n પ્લસ 1/2 ઇન્ટુ લેમ્બડા, અથવા એને આવું પણ લખાય 2n પ્લસ 1 ઇન્ટુ લેમ્બડા બાય 2, જ્યાં n બરાબર 0 1 2 3 વગેરે. જો ઘણી વખતે આ શરત છે એ પ્લસને બદલે માઇનસ કરું તો n ની કિંમત 1 થી શરૂ કરવી પડે. ખરેખર પહેલા જૂના કોર્સમાં એવું હતું 2n માઇનસ 1 લેમ્બડા બાય 2. 2n માઇનસ 1 લેમ્બડા બાય 2 લઉં તો અહીંયા n ની કિંમતો મારે ક્યાંથી શરૂ કરવાની? 1 થી. પણ અહીંયા મેં પ્લસ લીધું, આપણને બુકમાં અહીંયા પ્લસ આપ્યું છે, તો n ની કિંમત ક્યાંથી શરૂ કરવાની? 0 થી. એટલે સહાયક વ્યતિકરણમાં n બરાબર 0 1 2 3 વગેરે, અને વિનાશક વ્યતિકરણની શરત છે એમાં n બરાબર 0 1 2 3 વગેરે. પણ પદ તફાવત અહીંયા n લેમ્બડા છે, જ્યારે અહીંયા પદ તફાવત n પ્લસ 1/2 લેમ્બડા, અથવા આવી રીતે યાદ રાખો તો પણ ચાલે. આ સહાયક અને વિનાશક વ્યતિકરણની શરતો પથ તફાવતના સ્વરૂપમાં થઈ.
કયા સ્વરૂપમાં શરતો થઈ? પથ તફાવતના સ્વરૂપમાં સહાયક વ્યતિકરણની શરત અને વિનાશક વ્યતિકરણની શરત. તો આ સહાયક અને વિનાશક વ્યતિકરણની શરતો છે. અને કેવા ઉદ્ગમો માટે છે આ? સહાયક કે વિનાશક વ્યતિકરણ કેવા ઉદ્ગમો માટે છે? માત્ર સુસંબદ્ધ ઉદ્ગમો હોય તો જ આ મળે આપણને. અસુસંબદ્ધ હોય તો તીવ્રતા શું થઈ જાય? ખાલી સરવાળા જેટલી. અસુસંબદ્ધ ઉદ્ગમો હોય તો ત્યાં સહાયક વિનાશક જોવા મળે નહીં. એટલે કે વ્યતિકરણ અસર અસુસંબદ્ધ ઉદ્ગમો છે એમાં જોવા મળે નહીં. તો આ ચર્ચા થઈ આપણી સહાયક વિનાશક વ્યતિકરણ. એટલે વ્યતિકરણ અસર જોવી હોય તો સુસંબદ્ધ ઉદ્ગમો લેવા જરૂરી છે. અને એમાં બે પ્રકારના વ્યતિકરણ છે, સહાયક અને વિનાશક. અને એની શરતો છે આ પદ તફાવતના સ્વરૂપમાં. હજુ આગળ ભૌમિતિક રીતે પદ તફાવતનું સૂત્ર સેટ જુદી રીતે આપણે લઈશું. શરતો આની યાદ છે, પણ S2b - S1b ની જગ્યાએ કંઈક જુદી કિંમત આપણે લઈ આવીશું અને પછી એના આધારે દાખલા ગણીશું. પણ આજનું કામ અહીંયા આપણે પૂરું કરીએ છીએ. બરાબર? આજનો ટોપિક આપણો પૂરો થાય.